ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયના યુટ્યુબના માધ્યમથી પ્રસારિત કાર્યક્રમને આપને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર વાઇઝ લેસન પ્રસારિત થશે. તમે ભરપૂર લાભ લો તેવી મારી નમ્ર વિનંતી. ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણનું પૂછાશે. વિભાગ વાઇઝ સમજીએ. વિભાગ માં પ્રશ્ન 1 ગુણનો પૂછાશે. વિભાગ માં પ્રશ્ન 1 3 ગુણનો પૂછાશે. કુલ 4 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તમે વૈયક્તિક માલિકોની પેઢી એટલે એકાંકી વેપારી વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં એક જ વ્યક્તિ ધંધાનો નફો મેળવે, ધંધામાં મૂડી લાવે, ધંધાનું જોખમ ઉઠાવે, ધંધાના નિર્ણય લેતો હતો. પરંતુ આ ધંધામાં મૂડી અને સંચાલન શક્તિના અભાવના લીધે જ ભાગીદારીનો જન્મ થયો છે. સૌ પ્રથમ ભાગીદારીનો અર્થ સમજીએ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ પણ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય તેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 3 ભાગીદારો છે, A, B અને C. બધા દ્વારા ભાગીદારીમાં 3 ભાગીદારો છે, A, B અને C. આ 3 ભાગીદારો દ્વારા ધંધાનું સંચાલન થતું હોય અથવા બધા વતી તેમનામાંથી કોઈ પણ એક વ્યક્તિ દ્વારા આ 3 ભાગીદારોમાંથી કોઈ એક વ્યક્તિને સમગ્ર ધંધાનું સંચાલન સોંપવામાં આવતું હોય. ધારો કે અહીં આગળ E ને સમગ્ર ધંધાનું સંચાલન સોંપવામાં આવે છે. હવે આ પેઢીમાં જે નફો થાય તે 3 ભાગીદારો પરસ્પર સમજૂતીથી નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય છે. તેને આપણે ભાગીદારી તરીકે ઓળખીશું. ભાગીદાર જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. આપણે અગાઉ ઉદાહરણ જોયું કે 3 ભાગીદારો છે, A, B અને C. આ 3 વ્યક્તિઓ ધંધામાં વ્યક્તિગત રીતે જોડાય છે. તો આ 3ને આપણે ભાગીદાર તરીકે ઓળખાવી શકીએ. A ને ભાગીદાર, B ને ભાગીદાર અને C ને ભાગીદાર. પેઢી આ 3 ભાગીદારો ધંધો ચલાવે છે. સામૂહિક રીતે તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી કરાર નામો. ખતપત્ર જ્યારે 2 કે વધુ વ્યક્તિઓ ધંધો
કરવા માટે ભેગા થાય છે ત્યારે ભાગીદારીનો જન્મ થાય છે. તે સમયે ભાગીદારો ધંધાના નિયમો બનાવે છે. તેને ભાગીદારી કરારનામું તરીકે ઓળખી શકીએ. તે પેઢીનું વહીવટી બંધારણ છે. આ કરારનામું લેખિત કે મૌખિક હોઈ શકે, પરંતુ કરારનામું લેખિત હોવું વધુ ઇચ્છનીય છે, કારણ કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પ્રશ્ન ઊભો થાય, વાદ વિવાદ કે ઝઘડાઓ ઊભા થાય તો આ કરારનામા આધારિત તે પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકાય. આ કરારનામામાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તે જોઈશું. ભાગીદારોની વિગતો. કયા કયા ભાગીદારો ધંધામાં જોડાશે, તેમના નામ, તેમના સરનામા દર્શાવવામાં આવે છે. પેઢીની વિગતો. પેઢીનું નામ, પેઢીનું સરનામું દર્શાવવામાં આવતું હોય છે. ધંધાનો પ્રકાર. પેઢી કયા પ્રકારનો ધંધો શરૂ કરવા માંગે છે, ઉત્પાદન કે ટ્રેડિંગનો કે વ્યવસાય, તેનો કરારનામામાં સમાવેશ કરવામાં આવે છે. ભાગીદારીનો આરંભ. ભાગીદારી તરીકેની શરૂઆત ક્યારથી થશે, કઈ તારીખે થશે, કયા મહિનામાં અને કયા વર્ષથી થશે તે દર્શાવવામાં આવે છે. મૂડી. ધંધામાં દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે. કોઈક ભાગીદાર વધુ મૂડી લાવે, કોઈક ભાગીદાર ઓછી લાવે, કે કોઈક ભાગીદાર મૂડી લાવતો હોતો નથી. ઘણીવાર ભાગીદારની બુદ્ધિ ક્ષમતાનો લાભ લેવા માટે તેને ધંધામાં ભાગીદાર બનાવી દેવામાં આવે છે. મૂડી પર વ્યાજ. ભાગીદારો ધંધામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રોકાણ કરે છે, તેના ઉપર પેઢીએ કેટલા ટકા વ્યાજ આપવું, 5% આપવું, 10% આપવું, 15% આપવું, તે કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. જો કરારનામામાં મૂડી પર વ્યાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ઉપાડ. દરેક ભાગીદાર કેટલો ઉપાડ કરી શકશે, માસિક કેટલો હશે, વાર્ષિક ઉપાડ કેટલો હશે, તેનો કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. ઉપાડ પર વ્યાજ. ભાગીદાર ધંધામાંથી જે ઉપાડ કરે છે તેના પર પેઢીએ કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું, 4%, 8%, 10%, તે કરારનામામાં દર્શાવવામાં આવે છે. જો કરારનામામાં ઉપાડ પર વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તો ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકશે નહીં. નફાની વહેંચણી. ધંધાનો જે નફો થાય તે ભાગીદારો વહેંચી લેતા હોય છે.
તો નફાની વહેંચણી કઈ રીતે કરવી? 3:2:1 પ્રમાણમાં કે મૂડીના પ્રમાણમાં, તે કરારનામામાં દર્શાવવામાં આવે છે. જો કરારનામામાં નફાની વહેંચણી અંગે ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો દરેક ભાગીદારને સરખા પ્રમાણમાં નફો વહેંચી આપવામાં આવે છે. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. ધંધામાં કોઈ ભાગીદાર સક્રિય હોય તો તેને પગાર આપવામાં આવતો હોય છે. કોઈ ભાગીદારના વિશિષ્ટ કાર્ય બદલ તેને બોનસ ચૂકવવામાં આવતું હોય છે. પેઢીને નફો થાય તો કમિશન આપવામાં આવતું હોય છે. કરારનામામાં જો આનો ઉલ્લેખ કરેલો હશે તો ભાગીદારને તે મળશે. જો કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવેલો નહીં હોય તો તે ભાગીદારને ચૂકવવામાં આવશે નહીં. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. અહીંયા લોન 2 પ્રકારની છે. એક, પેઢી ભાગીદારને લોન આપે. 2, ભાગીદાર પેઢીને લોન આપે. જો ભાગીદાર પેઢીને લોન આપે તો તેને કેટલા ટકા વ્યાજ ચૂકવવું તે કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. જો કરારનામામાં ભાગીદારે પેઢીને આપેલી લોન અંગે ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો ભાગીદારોને તેમણે પેઢીને આપેલી લોન ઉપર 6% લેખે વ્યાજ ચૂકવાય છે. પાઘડી. ધંધામાં નવા ભાગીદારનો પ્રવેશ થાય કે કોઈ ભાગીદાર ધંધામાંથી નિવૃત્ત કે મૃત્યુ પામે તો પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તે કરારનામામાં દર્શાવવામાં આવે છે. પ્રવેશ, નિવૃત્તિ. ધંધામાં ભાગીદારનો પ્રવેશ કે નિવૃત્તિ થાય તે અંગેની શરતોનો સમાવેશ કરારનામામાં કરવામાં આવતો હોય છે. પેઢીનું વિસર્જન. ધંધો કયા સંજોગોમાં બંધ કરવો અને તે માટેની કાર્યવાહી કઈ કરવી તેને લગતી નોંધ પણ કરારનામામાં કરવામાં આવે છે. ભારતીય ભાગીદારી કાયદાની 1932ની જોગવાઈઓ. ભારતીય ભાગીદારી કાયદાની 1932ની જોગવાઈઓ ક્યારે લાગુ પડે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં ન આવેલ હોય કે કરારનામામાં કોઈ મુદ્દાનો સમાવેશ થતો ન હોય અથવા ભાગીદારો મૌખિક કરાર સ્વીકારવા તૈયાર ન હોય તેવા સંજોગોમાં ભારતીય ભાગીદારી કાયદાની 1932ની જોગવાઈઓ લાગુ પડે છે. મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. ભાગીદારીમાં જોડાતા ભાગીદારો કોણ કેટલી મૂડી લાવશે તે પરસ્પર સમજૂતીથી નક્કી કરે છે અને દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત પણ નથી. ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચાય. જો કરારનામામાં નફો નુકસાન અંગે
ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય ત્યારે નફો નુકસાન સરખી હિસ્સે વહેંચવામાં આવે છે. ભાગીદારે પેઢીમાં રોકેલ મૂડી પર વ્યાજ ચૂકવાય નહીં. કરારનામામાં મૂડી પર વ્યાજ અંગેનો ઉલ્લેખ ન હોય તો ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. ભાગીદારે પેઢીમાંથી કરેલા ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. તે જ રીતે જો ઉપાડ ઉપર વ્યાજનો પણ કરારનામામાં ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય તો પેઢી વ્યાજ વસૂલ કરી શકશે નહીં. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું અપાય નહીં. જો ભાગીદારને પગાર, બોનસ કે કમિશન કરારનામામાં ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય તો ભાગીદારને ચૂકવાશે નહીં. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ અપાય. જો કરારનામામાં ભાગીદારે પેઢીને આપેલી લોન ઉપર કેટલા ટકા વ્યાજ ચૂકવવું તેનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો ભારતીય ભાગીદારી કાયદાની 1932ની જોગવાઈ મુજબ પેઢીએ ભાગીદારે આપેલ લોન પર વાર્ષિક 6%ના દરે વ્યાજ ચૂકવવું પડે છે. જો કોઈ ભાગીદારે પેઢી માટે વાજબી ખર્ચ કરેલ હોય તો તે મજરે મેળવવાનો તેને અધિકાર છે. ભાગીદાર પેઢી માટે કોઈ ખર્ચ કરે તો તે પેઢી પાસેથી મજરે મેળવવાનો અધિકાર છે.